હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું, ઘણા લોકોને ગમશે પણ ખરા, ઘણા લોકો મને એમ પણ કહેશે કે સર એવું બધું ના હોય. હવે એવું બી કહેવાવાળા છે, હશે જ, 110% હોવાના છે. બસ જો તમે મને મારો મોટો ભાઈ માનતા હો તો આ વાત ધ્યાનથી સમજજો. કેમ કે કહેવાય ને કે બે સેન્ટેન્સ તમારી જિંદગીમાં, બે સેન્ટેન્સથી તમારી આખી જિંદગી બદલી શકે છે. ઘણા બધા લોકોની જિંદગી બદલી છે. મેં જ્યારે કોલેજ લાઈફ જીવી છે ત્યારે પણ મેં જોયું છે કે ઘણા બધા લોકોની એના કારણે લાઈફ બદલાઈ ગઈ છે. તમે અત્યારે હવે 18 વર્ષના થઈ ગયા છો અને અમુક લોકો 18 વર્ષથી ઉપરના હશે, એટલે કે તમે હવે એડલ્ટ કહેવાઓ. અને એડલ્ટ કહેવાઓ એટલે સ્ટુડન્ટ્સને એવું હોય કે હવે હું મારા ડિસિઝન જાતે લઈ શકું. અને એ લોકોને આ એક ગરમ લોહી છે. અને આ ગરમ લોહી હોય એટલે ત્યારે કદાચ જો પેરેન્ટ્સ પણ આપણા ચિલ્ડ્રનને કહે, એટલે કે આપણા સનને કે ડોટરને કહે, તો સન કે ડોટરને એવું લાગે કે આ શું કહે છે યાર, અમને કંઈ ખબર નથી પડતી, આ ઓલ્ડ જનરેશન છે, અમે ન્યૂ જનરેશન છીએ, આજકાલનો જમાનો શું છે એ મારા ફાધરને કે મારા મધરને ખબર નથી પડતી એટલે બોલે રાખે છે. આ ટાઈપનું એક એટીટ્યુડ આપણા સ્ટુડન્ટમાં આવી શકવાના ચાન્સીસ છે. બિકોઝ આજુબાજુનું માહોલ એવું છે, મૂવીઝ એવા આવે છે, વેબ સિરીઝ એવી આવે છે, જેના કારણે આવો માહોલ બનવાના ચાન્સીસ છે. જેટલા પણ આ છોકરાઓ વિડીયો જોઈ રહ્યા છે, આ બે સેન્ટેન્સ તમારા માટે ખાસ અગત્યના છે. જ્યારે તમે નવા કોલેજમાં જશો, યા તો કોલેજ જે છે એમાં તમે જવાનું ચાલુ કરી દીધું હશે, તો 18 વર્ષથી 22 વર્ષ, જે આ 4 વર્ષ તમારા જે છે 18 to 22, તમારી લાઈફમાં જે પણ ખરાબ આદતો લાગવાના ચાન્સીસ છે, એ ખરાબ આદતો આ 18 વર્ષથી 22 વર્ષની વચ્ચે લાગવાના ચાન્સીસ છે. 22 વર્ષ પછી તમે લોકો મેચ્યોર કહેવાઓ અને પછી શું સાચું શું ખોટું એ તમને લોકોને ખબર પડી શકે છે. તો સૌથી પહેલો જે સેન્ટેન્સ તમે લોકો કોલેજમાં સાંભળ્યો હશે, મેં પણ સાંભળ્યો જ છે, તમે લોકો પણ સાંભળશો જ, અને અમુક લોકો તો સાંભળી પણ લીધું હશે. ટ્રાય કરવામાં શું જાય છે? સિગરેટ હોય, ડ્રગ હોય, આલ્કોહોલ હોય, માવા મસાલા હોય, ટ્રાય કરવામાં શું જાય છે? એકવાર ટ્રાય કરશું તો શું ફરક પડી જવાનો છે? તમે નહીં કરતા હોવ, તમારા આજુબાજુનું એટમોસ્ફિયર એવું હશે તો એ તમને કહેશે કે ભાઈ ટ્રાય કરને યાર, એકવાર ટ્રાય કરવામાં ક્યાં તારે કેન્સર થઈ જવાનું છે, એકવાર ટ્રાય કરવામાં ક્યાં તારી જિંદગી બરબાદ થઈ જવાની છે. અને તમે જોશો તો આજકાલના જમાનામાં 70% સ્ટુડન્ટ્સ જે છે, આપણું યુથ જે કહેવાય છે, 70% યુથ આ રસ્તે છે. ઇવન હવે તો સ્કૂલ લાઈફમાં પણ ઘણી બધી જગ્યાએ અમે જોઈએ છીએ કે સ્કૂલ લાઈફમાં પણ સ્ટુડન્ટ્સ આ બધી વસ્તુઓ સ્ટાર્ટ કરી દેતા હોય છે. તો આ ટ્રાય કરવામાં શું જાય છે, આ સેન્ટેન્સ છે ને બહુ જ ખરાબ સેન્ટેન્સ છે. તમને એવું લાગશે કે આટલા બધા લોકો ટ્રાય કરે છે, ચલો ને આપણે પણ એકવાર ટ્રાય કરી લઈએ. ટ્રાય કરવામાં શું જાય છે? આ ટ્રાય નથી કરવાનો, મહેનતની ટ્રાય કરો ને. પણ આ ટ્રાય કરવામાં શું જાય છે, એમાં તમે કદાચ એકવાર સિગરેટ પી લીધી, એકવાર ડ્રગ લઈ લીધું, કાં તો એકવાર ડ્રિંક લઈ લીધું, કાં તો એકવાર માવો ખાઈ લીધો, અને તમે એકવાર ટ્રાય કરશો એટલે તમે થશે કે ચલો એકવાર ટ્રાય કર્યું છે ને, વાંધો નહીં. પછી 10-12 દિવસ થશે, 15 દિવસ થશે, પછી પાછા એ લોકો તમારી જોડે આવશે, તમારા એટમોસ્ફિયર એવું હશે, તમે એવા જ એટમોસ્ફિયરમાં, તેમાં એવા જ ફ્રેન્ડ સર્કલમાં રહેશો, તો ફરીથી એ લોકો કહેશે કે યાર 1-2 વારમાં શું ફરક પડી જાય છે, લે ને ભાઈ શું વાંધો આવે છે. અને આપણે એ વસ્તુનો ઇન્ટેક કરીએ છીએ. એ ગાંજો હોય, ચરસ હોય, આલ્કોહોલ હોય, મસાલા હોય, કોઈ પણ વસ્તુ હોય, આ 1 થી 2, 2 થી 3 વાર આપણે ટ્રાય કરીએ છીએ ને, પછી જેવું 5 થી 6 દિવસ જાય, 7 દિવસ થાય, એટલે પછી આપણને અંદરથી ઈચ્છા થાય છે કે યાર કશો વાંધો નથી, કુલ લાગે છે, એમાં શું થઈ ગયું, આવો ઘસવામાં શું ફરક પડી ગયો છે, કરી લઈએ ને, શું વાંધો છે. હમણાં મેં પીએસઆઈનો વિડીયો બનાવ્યો હતો. પીએસઆઈના વિડીયોની નીચે એક સ્ટુડન્ટની એવી કમેન્ટ હતી કે માવા ખાવાના કારણે મોઢું ખુલતું નથી, તો શું પીએસઆઈ બની શકાય? આ એક કમેન્ટ હતી નીચે. તો તમે સમજી શકો છો કે એને ખુદને ખબર છે કે માવા ખાવાથી મારું મોઢું ખુલતું નથી. ધીમે ધીમે સ્ટાર્ટ ત્યાંથી થાય, માવા ખાઓ તો માવા ખાઓ એટલે મોઢું ખુલવાનું ધીમે ધીમે બંધ થાય, પછી ચાંદા પડે, પછી એમાંથી કેન્સર થાય, પછી તમારે આખું જડબું બહારથી કાઢવું પડે. ઘણા બધા એના કોન્સિક્વન્સીસ છે, ઘણા બધા છે. બટ સ્ટાર્ટિંગમાં તમે લોકોએ કીધું હોય કે ટ્રાય કરવામાં શું જાય છે, અને ટ્રાય કરવામાં શું જાય છે, એમાં તમે 2 થી 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર લો છો, પછી તમને એની આદત પડી જાય છે. અને તમને એની આદત પડી જશે ને, એટલે પછી તમને બીજો એક અગત્યનો સેન્ટેન્સ ઘણા બધા લોકો કહેતા હોય છે, આપણને કંઈ ના થાય, આપણને કશું ના થાય, આપણે તો બિંદાસ છીએ. જે ટેન્શન લેતા હોય ને એ લોકોને થાય. એટલે જે પ્રોપર ખાતા ના હોય ને, દબાઈને ઘી પીવાનું, માવા ખાતા હોય ને દબાઈને ઘી પીવાનું, માવા ખાતા હોય, ડ્રગ્સ લેતા હોય તો દબાઈને ઘી પીવાનું, આલ્કોહોલ લેતા હોય તો દબાઈને દૂધ પી લેવાનું. તો આપણને કશું ના થાય, કશું ના થાય. એટલે આ બધું તો ચાલ્યા કરે. આ બધું ખાતા પીતા ના હોય ને એવા લોકોને જ થાય. આપણને કશું ના થાય, પછી આ સેન્ટેન્સ આવી જાય. એટલે સ્ટાર્ટ કર્યું હોય, ટ્રાય કરવામાં શું જાય છે, અને પછી થાય આપણને કંઈ ના થાય, તો જોઈ જશે, પહોંચી વળાશે, કશું નહીં.
અને આ બધી વસ્તુ એવી છે ને બેટા કે તમે આ બધી વસ્તુ સ્ટાર્ટ કરશો પછી એની આદત પડતી જશે ને, આદત પડશે એટલે આ બધી વસ્તુ ફ્રીમાં તો મળતી નથી, એના માટે પૈસા લાગે છે, રાઈટ? આલ્કોહોલ લેવું હોય, ડ્રગ લેવું હોય, કંઈ પણ વસ્તુ લેવું હોય એના માટે પૈસા લાગે છે. અને પૈસા તમે અત્યારે ઇન્ડિપેન્ડન્ટ તો છો નહીં, અને તમે ઇન્ડિપેન્ડન્ટ નથી એટલે તમે લોકો ઘરેથી પૈસા માગશો. બટ આપણને ખબર છે કે ઘરેથી આપણને લિમિટેડ પૈસા મળવાના છે. એવું તો છે નહીં કે મમ્મી પપ્પા કહેશે બેટા તે 10,000 તો લે 10,000. એટલે આપણે શું કરીશું પછી આપણે પૈસા કમાવાનો પ્રયત્ન કરીશું શોર્ટકટ રીતે, કે આપણને ડ્રગ માટે પૈસા જોવે છે, આપણને આલ્કોહોલ માટે પૈસા જોવે છે, તો હવે એના માટે હું સટ્ટો રમું, ક્રિકેટનો સટ્ટો રમી કાઢું, યા તો કોઈ જગ્યાએથી હું હોસ્ટેલમાં જઈને, મેં જોયું છે હોસ્ટેલમાં લોકો ચોરી કરે, બિકોઝ પૈસાની જરૂર હોય, ઘરેથી પૈસા ના આવતા હોય એક્સ્ટ્રા નશા માટેના, મમ્મી પપ્પા તો નથી જ આપવાના ને, એમને ખબર જ છે કે આ તો ના અપાય, તો આપણે જે લોકોએ ચોરી કરતા સ્ટાર્ટ થઈ જાય, સટ્ટો રમતા સ્ટાર્ટ થઈ જાય. ઓકે, આ બધી બદીઓ પણ ધીમે ધીમે તમારી લાઈફમાં એન્ટર થતી જશે. અને આ બધી વસ્તુ એન્ટર થશે એટલે છેલ્લે આપણી સ્ટડી બાજુમાં મુકાઈ જશે અને માત્ર ને માત્ર આપણી લાઈફમાં ડ્રગ્સ જ છે એ તમારી લાઈફમાં રહેશે, નશો જે છે એ તમારી લાઈફમાં રહેશે, અને તમારું કરિયર આખું સાઈડ ટ્રેક પર જતું રહેશે. જો કોઈને લાગતું હોય કે હું ખોટું કહેતો હોઉં તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર તમે ખોટું કહી રહ્યા છો. આ તદ્દન ખોટી વસ્તુ નથી, એકદમ સાચી વસ્તુ છે. 22 વર્ષ સુધી તમે કંટ્રોલ કરી દીધો બેટા, 22 વર્ષ સુધી, 22 યર્સ, 23મા વર્ષથી તમે ખુદ એ વસ્તુને ટચ નહીં કરો કે તમને ખબર છે કે આ વસ્તુ ખરાબ છે ને આ વસ્તુ સારી છે. કેમ કે કોલેજમાં તમે જશો એટલે દેખાદેખીનો માહોલ હશે, અમીર ઘરના છોકરા હશે, ગાડીઓ લઈને ફરતા હશે, તથ્ય પટેલનો કેસ બધાને ખ્યાલ જ છે. હા, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બનેલા હશે, રિલેશનશિપમાં લોકો હશે, દેખાદેખીનો માહોલ, અને આ બધામાં આપણા સ્ટુડન્ટ્સ ફસાઈ જાય છે. અને અમુક છોકરાઓ તો એવો પણ મેસેજ કરે છે કે ડિપ્રેશનમાં કે સર શું કે મારા ક્લાસરૂમમાં બધાને ગર્લફ્રેન્ડ છે, મને ગર્લફ્રેન્ડ નથી સર, એનું મને ડિપ્રેશન છે. આવા પણ લોકોના મેસેજીસને કોલ આવે છે જે અમે લોકો હેન્ડલ કરતા હોઈએ છીએ. તો ટ્રાય કરવામાં શું જાય છે, એ સેન્ટેન્સ તમને કોઈ કહે ને ત્યારે કહેવાનું કે સ્ટોપ, મારે નથી કરવું. સંજુ મૂવી બધાએ જોયેલું જ છે બેટા. સંજુ મૂવીમાં સંજય દત્તના 2 ફ્રેન્ડ હતા. એક ફ્રેન્ડ એવો હતો કે જે એને ડ્રગ્સના રવાડે ચડાવતો હતો, અને એક ફ્રેન્ડે એને ડ્રગ્સમાંથી બહાર નીકાળ્યો. તો તમારે ચૂઝ કરવાનું છે. જો મા બાપને આપણે ચૂઝ નથી કરી શકતા, આપણા ભાઈ બહેન આપણે ચૂઝ નથી કરી શકતા, ભગવાને જે આપણને આપ્યા છે એ જ આપણે મા બાપ એક્સેપ્ટ કરવાના છે. ભગવાને જે આપણને આપેલા છે એ જ ભાઈ બહેનને આપણે એક્સેપ્ટ કરવાના છે. બટ ફ્રેન્ડ્સ એ આપણા હાથમાં છે. તો ફ્રેન્ડ્સ કેવા બનાવવા, કેવા ચૂઝ કરવા એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. તો એવા ફ્રેન્ડ્સ બનાવજો કે જે તમને હાથ પકડીને ઉપર લઈ જાય, એવા ફ્રેન્ડ્સને કે પકડીને કૂવામાં નાખે, રાઈટ? એવા ફ્રેન્ડ્સ મહેરબાની કરીને ન બનાવતા. એવું પણ થશે કે તમે લોકો આ નશામાં ને આમાં તમે એટલા બધા થઈ ગયા છો કે તમે સ્ટડીમાં ફોકસ નહીં રહ્યું હોય, જેના કારણે તમને કેટીયુ આવવાનું સ્ટાર્ટ થઈ જશે, બેકલોગ આવશે, જે પણ તમે ઘરે નહીં કહી શકો. ધીમે ધીમે તમે બધું તમારા મગજ પર લોડ વધતો જશે, બરોબર? તો આ નશો જે છે ને એ ઉધઈ જેવું કામ કરશે, તમારી બોડીને અંદરથી ધીમે ધીમે કોતરશે. તમને ખ્યાલ નહીં હોય, તમને એમ થશે કે મને તો શું થશે. બટ તમારી ઉંમર જ્યારે 35 વર્ષ, 40 વર્ષ, 45 વર્ષ, 50 વર્ષની ઉંમર તમે પહોંચશો ને ત્યારે તમને રિયલાઇઝ થશે કે સાલી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આપણાથી. બિકોઝ આપણી બોડી બહુ પ્રિશિયસ છે, બહુ જ પ્રિશિયસ છે. તમે વિચારો તમારી પાસે 4 કરોડ રૂપિયા હોય તો એ 4 કરોડ રૂપિયા તમે ફેંકી દો, ના ફેંકો. આપણી બોડીની કિંમત પણ 4 કરોડ કરતાં વધારે છે. તમે વિચારો, જે લોકોને લીવર નથી એ લીવર કેટલા રૂપિયામાં ખરીદે છે, જે લોકોને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું છે હાર્ટ કેટલા રૂપિયામાં ખરીદે છે. હા, તો આ પ્રિશિયસ બોડી છે. આપણી ગાડી હોય, આપણું બાઇક હોય, આ બધી આ વ્હીકલ છે આપણી પાસે, તો આપણી ગાડીમાં પેટ્રોલ ગાડી હોય તો આપણે ડીઝલ નાખીશું, ડીઝલ ગાડીમાં પેટ્રોલ નાખીશું, કે આપણે આપણી ગાડીમાં બેસ્ટ ક્વોલિટીનું પેટ્રોલ નાખીશું, મિક્સ પેટ્રોલ નાખીશું. હું એમ કહું કે તમારી એક ગાડી છે એ ગાડીમાં તમે પેટ્રોલમાં ભેળસેળ કરીને તમારી ગાડીમાં નાખો, તમે નાખશો કે અમે કેમ નાખવા? તમે કહેશો કે મારી ગાડીનું એન્જિન બગડશે, તો તમારી બોડીનું એન્જિન બગડે છે એનું શું? વિચારો આ વાત. આપણે આપણી ગાડીની આટલી કેર કરીએ છીએ કે એમાં બેસ્ટ ક્વોલિટીનું પેટ્રોલ હોવું જોઈએ, બેસ્ટ ક્વોલિટીનું ઓઇલ હોવું જોઈએ, હા, ટાઈમસર એની સર્વિસ થવી જોઈએ. આપણે આપણી ગાડીને, આપણા વ્હીકલની આટલી કેર કરીશું તો આપણે આપણી બોડીની કેમ કેર ના કરીએ? એવી કઈ વસ્તુ બોડીમાં નાખવાની જ નહીં કે જે આપણા બોડીના એન્જિનને નુકસાન કરે. અને બોડીને કન્ટિન્યુઅસ સર્વિસમાં રાખો, એટલે કે એક્સરસાઇઝ કરતા રહો, તો તમે ઓલવેઝ ફ્રેશ રહેશો. તો મને કશું ના થાય એવું રાખતા જ નહીં.
બાઇકમાં પણ ઘણા છોકરાઓ બાઇકમાં પણ એવું કહેતા હોય છે કે અમને કશું ના થાય. બાઇકમાં કટ મારતા તો મેં કેટલા જોયા છે અમદાવાદની અંદર. આટલા બાઇકમાં એક્સિડન્ટ થાય છે, છતાં પણ લોકો હજુ બાઇકના કટ મારતા હોય છે, મોબાઈલ પર રાખીને આમ કરીને બાઇક ચલાવતા હોય છે, આમ કરીને બાઇક ચલાવતા હોય છે હાઈવે ઉપર તમે વિચારો, એની બી હેલ્મેટ વગર. એક જો તમે ભૂલ થઈ ગઈ બાઇક નીચે પડ્યું, કેસ ફાઇલ થશે ત્યાં. એટલે થોડા સમયની મજા અને આખી જિંદગીની સજા એ ના થવું જોઈએ. તો જેટલા પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે એની મારી રિક્વેસ્ટ છે કે મા બાપ જે તમને કહેશે ને તમારા સારા માટે કહેશે, એટલે આ મને કશું ના થાય અને ટ્રાય કરવામાં શું જાય છે એ બધા વસ્તુથી મહેરબાની કરીને હાથ જોડીને કહું છું દૂર રહેજો.